નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં એકલા પડી ગયા હોવ તો હંમેશા આવા વિચારો જરૂર રાખો, જીવનમાં ખૂબ ઉપયોગી થશે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો, કારણ કે અમે આવા જ સારા વિચારો તમારા માટે લાવતા રહીશું। કંઈ જ નથી મળતું અહીં સરળતાથી, દરેક વસ્તુ મેળવવા માટે મુશ્કેલીઓનો સામનો, પરેશાનીઓનો સામનો કરવો પડે છે, કારણ કે એક ઝરણું બનવા માટે પણ પાણીને ઉપરથી પડવું પડે છે। એ ઉંમર હોય છે એક, જ્યારે માત્ર રંગરૂપ મહત્વપૂર્ણ હોય, એક ઉંમર હોય છે જ્યારે વિચારો મહત્વપૂર્ણ હોય, અને એક ઉંમર હોય છે જ્યારે માત્ર સાથ મહત્વપૂર્ણ હોય। દરેક સંબંધ અંત સુધી ટકી શકે છે જો તેને લાગણી, પ્રેમ અને વફાદારીથી નિભાવવામાં આવે તો, નહીં કે મૂળ પ્રમાણે। ગમે તેટલું કરવા છતાં સામેવાળા વ્યક્તિને જો બીજું વ્યક્તિ જ સારું લાગતું હોય ને, તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો મિત્રો। જો કોઈ જીવનમાં પૂછે કે શું મેળવ્યું છે અને શું ગુમાવ્યું છે, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું છે એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે તે ભગવાનની મહેરબાનીથી મળ્યું છે। જીવનમાં હંમેશા યાદ રાખો કે સમજણનો ઉપયોગ ત્યાં જ કરવો જોઈએ જ્યાં આપણા શબ્દોને માન મળે। એક વાત યાદ રાખજો કે વખાણોના પુલ નીચેથી મતલબની નદીઓ વહેતી હોય છે। એક સારો માણસ જ્યારે સંબંધ નિભાવવાનો છોડી દે, ત્યારે સમજી લેવું કે એના સ્વાભિમાન પર ક્યાંક ને ક્યાંક ઊંડો ઘા વાગ્યો છે। હું અને મારું કરવા કરતાં આપણે અને આપણું કરવાથી જિંદગી વધારે સુખમય લાગે છે। બધા રસ્તામાં તકલીફ પણ હોય છે, અને બધી તકલીફોમાં રસ્તો પણ હોય છે, એ ક્યારેય ના ભૂલતા। કોઈને સંભાળવા કરતાં એને સમજવાનો પ્રયત્ન કરજો, કારણ કે કેટલીક વાર વ્યક્તિ એટલું બધું નથી કહી શકતો જેટલું તે અનુભવતો હોય છે। જ્યારે પોતાના પર વીતે છે ને, ત્યારે જ ખબર પડે છે કે જ્યારે બીજા પર વીતે છે ત્યારે તો ફક્ત એ નાટક જ લાગે છે। ઘણી ભૂલો થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈને, એનાથી વધારે નુકસાન થયું છે। જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો। સમય ખરાબ છે તો શું થયું, એ સમયને પણ બદલીને બતાવો મિત્રો। કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય ને, તો સફર ચાલીને પણ મજેદાર હોય છે। સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે, અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે મિત્રો। એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે, એટલા માટે જીવનભર કોઈને પોતાના સમજવું ને, એ પણ આપણો એક વહેમ હોય છે।
જ્યારે માણસને દુઃખ સહન કરવાની આદત પડી જાય છે, પછી તે ના કોઈથી કોઈ પણ પ્રકારની ફરિયાદ કરે છે કે ના કોઈથી કંઈ પણ પ્રકારની ઉમ્મીદ પણ રાખે છે. આ દુનિયા છે સાહેબ, અહીં જૂઠથી તો બધાને નફરત છે, પણ સાચું પણ બોલવું કોઈને ગમતું નથી. ક્યારેય પણ પોતાની ઊંચાઈઓ પર અભિમાન ના કરવું સાહેબ, કારણ કે ઉપરથી નીચે પડતા પણ વાર નથી લાગતી. એકવાર પૂરા મનથી કરેલો પ્રયાસ સેંકડો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે. પોતાનું દર્દ મહેસૂસ થવું ને એ તો જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે. લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ બહેતર હોય છે. દરિયામાં કેટલી પણ ખાંડ નાખો, તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય. એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો, એ ક્યારેય તમારા નહીં થાય. એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખજો મિત્રો, કારણ કે કોઈ પણ માણસ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું, એ હંમેશા યાદ રાખજો. આજકાલ લોકો તમારાથી હાથ મિલાવતા જ ગણતરી કરી લે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે, કારણ કે હવે લોકો મતલબી થતા જાય છે. તમારી સૌથી મોટી દોલત એ તમારો સમય છે, એટલા માટે જેને પણ તમારો સમય આપો એને જોઈ વિચારીને આપજો. સમય આપણને મજબૂત બનાવે એ પહેલાં મજબૂત બની જવું જોઈએ મિત્રો, કારણ કે સમય કોઈની પણ રાહ જોતો નથી. દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે, પરંતુ કોઈ પણ માણસ એ કોશિશ નથી કરતા કે તે બીજા લોકોની ભાવનાઓને, બીજા લોકોની લાગણીઓને પણ સમજે. કોઈનો સ્વભાવ તમે ક્યારેય પણ નહીં બદલી શકો, કારણ કે ડુંગળીને તમે ગમે તેટલા પ્રેમથી કાપો, તેમ છતાં તે આંખમાં આંસુ લાવી જ દે છે. એ વ્યક્તિ સામે ક્યારેય જૂઠું ના બોલતા સાહેબ, જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા પર પણ વિશ્વાસ હોય. જ્યારે સંબંધ નવો હોય ત્યારે લોકો નજીક આવવાનું પસંદ કરે છે, અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ત્યારે લોકો દૂર થવાનું બહાનું શોધે છે. જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે. આજકાલ કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે કે જો તમે તમારું દુઃખ, તમે તમારું દર્દ બીજા લોકોને બતાવશો ને તો એ લોકો તમારાથી પણ વધારે એમનું પોતાનું દુઃખ જણાવી દેશે. એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહેતા શીખી જાઓ મિત્રો. જે લોકો બીજાના ચહેરા પર મુસ્કુરાહટ જોવા માંગે છે, ઉપરવાળો એ માણસની મુસ્કુરાહટ ક્યારેય પણ નથી છીનવતો. સારો માણસ
ક્યારેય મતલબી નથી હોતો. બસ એ દૂર થઈ જાય છે એ લોકોથી જે લોકોને તેની કદર નથી હોતી. કોઈ દિવસ કોઈનું દિલ ના દુભાવતા, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે. એ પણ ક્યારેય ના ભૂલતા મિત્રો. જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે. સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી નથી કરવી પડતી. સત્ય હંમેશા દિલથી જ નીકળે છે. આજકાલ તો કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે કે જો તમે કોઈને તમારું દુઃખ બતાવશો ને તો એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેશે. આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે, અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે. જિંદગીમાં ક્યારેય પણ એ ના વિચારો મિત્રો કે કોણ, ક્યારે અને કેવી રીતે બદલાઈ ગયા, કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જ જતા હોય છે. યાદ રાખજો કે વીતેલી કાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા, આ બે ચોર એવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓ છીનવી લે છે અને વર્તમાનમાં તમને દુઃખી કરે છે. એટલા માટે ક્યારેય પણ ભવિષ્યની ચિંતા અને ભૂતકાળનો પસ્તાવો બિલકુલ પણ ના કરવો જોઈએ મિત્રો. કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ કે જ્યારે તમે એ વ્યક્તિનો આખી જિંદગીભર સાથ નિભાવી શકો. જેમને ખોટા જ સમજવું છે ને એ તો તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે. તમારું સન્માન એમાં નથી હોતું જે શબ્દો તમારી હાજરીમાં કહેવામાં આવે, પરંતુ તમારું સન્માન એમાં જ હોય છે જે શબ્દો તમારી ગેરહાજરીમાં કહેવામાં આવે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.